તો આજે આપણે સ્પ્લેન્ડર જે 2012 નું મોડલ છે તેનું એવરેજ ટેસ્ટ કરવાના છે. તો કેટલા પેટ્રોલ પર કેટલા કિલોમીટર ગાડી ચાલશે એ ચેક કરવાના છે. આપણે ગાડીમાં પૂરેપૂરું પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે પ્રોપર 250 ગ્રામ પેટ્રોલ ગાડીમાં નાખવાના છે. તો આપણું એવરેજ નીકળ્યું છે. તો આ વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. તો નમસ્કાર મિત્રો, તો આજે આપણે સ્પ્લેન્ડર જે 2012 નું મોડલ છે તેનું એવરેજ ટેસ્ટ કરવાના છે. તો કેટલા પેટ્રોલ પર કેટલા કિલોમીટર ગાડી ચાલશે એ ચેક કરવાના છે આપણે. તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો. તો આ છે સ્પ્લેન્ડર પ્લસ જે 2012 નું મોડલ છે અને એને મોડિફાઈ કરાવી છે. તો કોમેન્ટમાં જણાવજો કે કેવી લાગે છે, કેવો લુક છે. જો તમારે પણ કોઈ રિક્વાયરમેન્ટ હોય કે આ ગાડીનો એવરેજ ટેસ્ટ કરો તો નેક્સ્ટ ટોપિક એ ગાડી પર આવશે, એટલે કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો કે આના પછીનો કયો વિડીયો બનાવીએ. તો સૌથી પહેલા આપણે બધું જ પેટ્રોલ ગાડીમાંથી કાઢી લઈશું, કશું જ રાખીશું નહીં, પૂરેપૂરું પેટ્રોલ કાઢી નાખીશું. ટાંકી એકદમ ખાલી કરી દઈશું. ટાંકી આખે નાખી ખાલી. તો નમાઈને આપણે પેટ્રોલ કાઢી લઈશું. એક બુંદ નીચોવી નાખીશું આપણે પેટ્રોલ. એક પણ ટીપું રાખવાના નથી. એક પણ ટીપું અંદર પેટ્રોલ નાખવાના નથી. ઓકે, ચાલો. તો ડેકીમાં જેટલું બી પેટ્રોલ હતું એટલું કાઢી નાખ્યું છે. એક પેલો બોટલ ભર્યો છે અને એક આ બોટલ ભરાઈ છે હજી. તો ટાંકીમાંથી પૂરેપૂરું પેટ્રોલ પહેલા ખાલી કરી દઈશું આપણે. જેટલી રનિંગ થાય એટલી ગાડી રનિંગ કરીશું આપણે. તો ડેકીમાંથી બધું જ પેટ્રોલ કાઢી લીધું છે. તો એ લગભગ 3 થી 4 કિલોમીટર ગાડી ચાલી છે, હજી ચાલે છે. પૂરેપૂરું પેટ્રોલ પતાવી દઈશું અમે. તો આ તમને દેખાતું હશે કે પૂરેપૂરું પેટ્રોલ અહીંયા આગળ આવીને આપણું ફિનિશ થાય છે. ગાડીમાંથી પૂરેપૂરું પેટ્રોલ પૂરું થાય છે. અહીંયા આગળ ગાડીમાં પૂરેપૂરું પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે પ્રોપર 250 ગ્રામ પેટ્રોલ ગાડીમાં નાખવાના છે. 250 ગ્રામ પેટ્રોલ નાખ્યા પછી એક ટીપું નીચે નહીં પડવા દેવાના. પહેલા તો કમ્પ્લીટ 250 ગ્રામ પેટ્રોલ નાખ્યું છે આપણે. હવે જોઈશું કે કેટલા કિલોમીટર ગાડી જાય છે. અને આ મીટરમાં તમે જોઈ શકો છો કે 13,660 કિલોમીટર ગાડી છે. તો હવે આપણે જોઈશું કે પત્તા લગીને કેટલા કિલોમીટર ગાડી ચાલે છે. તો ચલો વિડીયોમાં હજુ બી છેલ્લા સુધી બન્યા રહેજો. તો ચલો, સેલવારી તો છે નહીં, તો આપણે મારી દઈશું કિક માર્યા પછી હવે જોઈશું કે કેટલા કિલોમીટર ગાડી ચાલે છે. તો આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. તો હવે પેટ્રોલ પત્તા લગીને ગાડી ઊભી નથી રાખવાના આપણે, કેમ કે અહીં કિલોમીટર જે દેખાય છે જે 13,460 કિલોમીટરે ગાડીનું પેટ્રોલ પત્યું હતું. ત્યાર પેટ્રોલ પત્યા પછી 250 ગ્રામ પેટ્રોલ નાખ્યું. પેટ્રોલ નાખ્યા પછી પ્રોપર હવે ગાડી આપણે રનિંગ કરી લીધી છે. હવે પત્તા લગીને જોઈએ છે કે કેટલા કિલોમીટર ગાડી ચાલે છે 250 ગ્રામ પેટ્રોલ ની અંદર. રાતનું અંધારું પડી ગયું છે પણ તો હજુ આપણું પેટ્રોલ ખૂટ્યું નથી. હવે ગાડીને માર્યો છે આંચકો અને ગાડી જોઈએ છે હજુ જેટલી જશે ને એટલી જવાની કોશિશ કરીશું આપણે. પેટ્રોલ ખરેખર પૂરું થઈ ગયું છે. 13,476 કિલોમીટર ગાડી આપણું પૂરેપૂરું પેટ્રોલ પૂરું થઈ ગયું છે. તો 250 ગ્રામ પેટ્રોલનું આપણે 16 કિલોમીટર કપાયું છે 250 ગ્રામ પેટ્રોલના. તો હવે આપણે 1 લીટર પેટ્રોલે કેટલા કિલોમીટર ગાડી ચાલે છે એનું પણ આપણે એ કરી દઈશું. 66 કિલોમીટર ગાડી ચાલે છે. એવરેજ નીકળ્યું છે એનું 66 કિલોમીટર. તો હવે તમારે પણ જે ગાડીનો વિડીયો એવરેજ ટેસ્ટનો જોતો હોય કે ગમે તે ટોપિક પર વિડીયો જોતો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો.